અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે। અમદાવાદમાં પોલીસ પડોશીના ત્રાસથી ભાઈ બહેને ઝેરી દવા પીધી। ગોમતીપુર પોલીસ દ્વારા પડોશી સાથેના ઝઘડામાં યુવતીની ફરિયાદ લેવામાં ન આવતા બંને ભાઈ બહેને ઝેરી દવા પીતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે। બંને ભાઈ બહેને જાહેર રોડ પર ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો। યુવતી અને તેના ભાઈએ રડતા રડતા વિડીયો બનાવી આક્ષેપ કર્યો છે કે ગોમતીપુર પોલીસ સ્ટેશન દ્વારા અમારી રજૂઆત સાંભળવામાં આવી નથી, મારી છેડતી કરવામાં આવી છે અને મારા ભાઈને માર્યો છે, છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। જેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અમિત શાહને અરજ છે કે અમને ન્યાય આપવામાં આવે। જે ઘરના દીકરાની હત્યા કરી તેના ઘરની બહાર ગાડીમાં તોડફોડ। અમદાવાદ શહેરમાં માધવપુરા વિસ્તારમાં હત્યાના આરોપી આતંક મચાવ્યો। આરોપીએ તેના સાગરીતો સાથે મળી જે ઘરના દીકરાની હત્યા કરી હતી તે જ ઘરની બહાર પડેલી ગાડીમાં પાઇપો વડે તોડફોડ કરી નુકસાન કર્યું। અસામાજિક તત્વોના આતંકની ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે। માધવપુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। થલતેજમાં પત્નીએ 200 રૂપિયા ના આપતા પતિએ વાળ પકડીને મારામારી કરી। થલતેજ વિસ્તારમાં રહેતી મીના વઢવાણાએ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં પતિ ધીરજ વિરુદ્ધ ફરિયાદ કરી છે। મીના વઢવાણા પતિ ધીરજ તેમજ 10 વર્ષના પુત્ર અને 3 વર્ષના પુત્ર સાથે રહે છે અને ઘરકામ કરે છે। મીના બાળકો સાથે ઘરે હાજર હતી ત્યારે ધીરજ આવ્યો અને 200 રૂપિયા વાપરવા માટે માંગ્યા। મીનાએ રૂપિયા આપવાનો ઇનકાર કરી દેતા ધીરજ ઉશ્કેરાયો હતો અને ગાળો બોલવાનું શરૂ કરી દીધું હતું। ધીરજે મીનાના વાળ પકડીને મારામારી કરવાની શરૂ કરી દીધી હતી, જેના કારણે બંને બાળકો રડવા લાગ્યા હતા। કાળઝાળ ગરમીમાં 3 વરસાદી સિસ્ટમોએ ગુજરાતને ઘેર્યું। હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્ય તરફ હાલ 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને વરસાદી ટર્ફ સક્રિય થતાં રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। 4 એપ્રિલ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। બનાસકાંઠા અને પાટણમાં વરસાદની આગાહી આજે કરવામાં આવી છે તો આવતીકાલે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। ટ્રાફિક સમસ્યા ઘટાડવા પોલીસ કમિશનર મેદાને। શહેરમાં સૌથી મોટી સમસ્યા ટ્રાફિકની થઈ રહી છે। ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હોવાના કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે ટ્રાફિક સમસ્યાને દૂર કરવા પોલીસ કમિશનર મેદાને ઉતર્યા। શહેરના વિવિધ વિસ્તારમાં ટ્રાફિક પોલીસ દ્વારા મુખ્ય જંકશન પર કટ બંધ કરવામાં આવે છે। આજે પૂર્વ વિસ્તારમાં હીરાવાડી 4 રસ્તા પર પોલીસ કમિશનર GS મલિક દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું। એએમસી તિજોરી છલકાઈ। એક વર્ષમાં 2373 કરોડની ટેક્સની ઐતિહાસિક આવક। ચૂંટણીના વર્ષમાં અમદાવાદીઓ મ્યુનિસિપલ કોર્પોરેશનને ટેક્સ પેટે કરોડો રૂપિયા ચૂકવ્યા છે। ચાલુ નાણાકીય વર્ષ 2025-26માં એએમસીને ટેક્સ પેટે કુલ ₹2373.17 કરોડની ટેક્સ આવક મેળવી છે, જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇતિહાસમાં એક વર્ષમાં થયેલ અત્યાર સુધીની સૌથી વધુ આવક છે। સૌથી વધારે પશ્ચિમ ઝોન વિસ્તારમાં સાબરમતી, ચાંદખેડા, નારણપુરા, નવાવાડ, રાણીપ, ન્યૂ રાણીપ, વાસણા, પાલડી, આશ્રમ રોડ, આંબાવાડી, નહેરુનગર વિસ્તારમાં રહેતા નાગરિકો ₹411 કરોડ રૂપિયાનો ટેક્સ ભર્યો છે। હનુમાન જન્મોત્સવની આજથી 2 દિવસ ભવ્ય ઉજવણી। કેમ હનુમાન મંદિર ટ્રસ્ટ દ્વારા હનુમાન જન્મોત્સવ નિમિત્તે આજથી 2 દિવસ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। 1 એપ્રિલે સવારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હનુમાન દાદાની આરતી ઉતારી તેને સામૂહિક હનુમાન ચાલીસાના પાઠ કરી શોભાયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું। ચૂંટણી જાહેરાત પહેલા અમદાવાદમાં ભાજપ પૂર્વ કોર્પોરેટર સામે નાગરિકોનો રોષ। આજે સાંજ સુધીમાં સ્થાનિક સ્વરાજ્ય અને મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત થવાની છે, જેની વચ્ચે અમદાવાદમાં ભાજપના કોર્પોરેટર સામે નાગરિકોનો રોષ સામે આવી રહ્યો છે। શહેરના સજપુર બોગા વોર્ડમાં નાગરિકોએ ચૂંટણીના વાયદા મુજબ કામ માંગતા પૂર્વ કોર્પોરેટર વિનોદ કુમારી ચૌધરી સાથે બોલાચાલી થઈ હતી। પૂર્વ કોર્પોરેટર અને તેના પરિજનો મતદારો સાથે ઉગ્ર બોલાચાલી કરી હોવાનો આક્ષેપ કરવામાં આવે છે। દુષ્કર્મના મુખ્ય આરોપી સામે કાનૂની કાર્યવાહી રદ કરવા હાઈકોર્ટનો ઇનકાર। ગુજરાત હાઈકોર્ટમાં આરોપી સુભાષ મોદી દ્વારા વર્ષ 2014માં નારણપુરા પોલીસમાં નોંધાયેલ દુષ્કર્મ, ધમકી સહિતની ફરિયાદ સંદર્ભે ફરિયાદ અને ચાર્જશીટ રદ કરવા માટે અરજી દાખલ કરવામાં આવી હતી। આ કેસ અમદાવાદ સિટી સેશન્સ કોર્ટમાં દાખલ થયેલ છે। 11 આરોપી સામે યુવતીએ આક્ષેપો કરેલા છે, તેમાં પણ અરજદાર પહેલા નંબરનો આરોપી છે। ગુજરાત હાઈકોર્ટે અરજદારની અરજી નકારી નાખી છે। અમદાવાદમાં વિશ્વ શાંતિ માટે સુંદરકાંડ પાઠ યોજાશે। વિશ્વમાં હાલ ચાલી રહેલી યુદ્ધ જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હનુમાન જયંતિ નિમિત્તે વિશ્વ શાંતિ માટે અમદાવાદ ખાતે વિશેષ સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું છે। આ પવિત્ર કાર્યક્રમ શ્રી જ્ઞાન મંદિર શિવરાજની વિસ્તારમાં યોજાશે। આ કાર્યક્રમ વિશ્વ પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુદેવ શ્રી રવિશંકરજીની આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા આયોજિત છે, જે માનસિક શાંતિ, આધ્યાત્મિક વિકાસ અને સામાજિક સહકારી માટે સતત કાર્યરત છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે।